સંસ્કારી નગરી વડોદરામાંથી રાજકારણને શર્મસાર કરતી એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના વડોદરાના નેતા અશોક ઓઝા અને તેમના પુત્ર આનંદ ઓઝા સામે પક્ષની જ એક મહિલા કાર્યકર સાથે 4.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। મહિલાને પાર્ટીમાં સારા પદની લાલચ આપી દારૂ પીવડાવી અને તેનો નગ્ન વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, આ ગંદા ખેલમાં નેતાની પત્ની અને પુત્રીએ પણ પીડિતાને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। હાલ કપુરાઈ પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અશોક ઓઝાની ધરપકડ કરી લીધી છે। જોઈએ આ અંગેનો અમારો ખાસ અહેવાલ। વડોદરામાં રાજકારણના ઓઠા હેઠળ મહિલાઓનું શોષણ થતું હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા અશોક ઓઝા અને તેમના પુત્ર આનંદ ઓઝાએ પક્ષની જ એક મહિલા કાર્યકરને પોતાની હવસનો શિકાર બનાવી છે। પીડિત મહિલાનો આરોપ છે કે તેને પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો અને પદની લાલચ આપી ને પિતા પુત્ર 4.5 વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। હદ તો ત્યારે થઈ જ્યારે પિતા પુત્રે મહિલાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવીને તેનો નગ્ન વિડીયો ઉતારી લીધો અને ત્યારબાદ શરૂ થયો બ્લેકમેલિંગનો સિલસિલો। પીડિતાનો આક્ષેપ છે કે આ માત્ર પિતા પુત્રનો જ ગુનો નથી, પરંતુ આખો પરિવાર મળીને તેને માનસિક અને આર્થિક રીતે પણ તોડી નાખી છે। અશોક ઓઝાની પત્ની મોટી બેન ઓઝા અને પુત્રી ખુશી ઓઝાએ પણ પીડિતાને મોઢું બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ ઉપરાંત પીડિતાને નવું મકાન અપાવવાના બહાને આ ઠગ પરિવારે તેની પાસેથી રૂપિયા 20 લાખ પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે। આખરે હિંમત ભેગી કરીને પીડિતાએ વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે। પોલીસે સમગ્ર પરિવાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજનીતિમાં મહિલા સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે વડોદરાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે। મુખ્ય આરોપીની ધરપકડ બાદ હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ગુનામાં સામેલ બાકીના આરોપીઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। जी बिल्कुल, हूँ छेल्ला 4.5 વર્ષથી આ વ્યક્તિના શોષણમાં એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને એણે એવું કીધું હતું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું અને વારંવાર 4 વર્ષથી વારંવાર એણે મારો વિડીયો બનાવી એમના ફેમિલીમાં એમના દીકરી દીકરા અને એમની પત્ની ચારેય સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીં તો હું તારો વિડીયો વાયરલ કરી દઈશ। તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું। અશોક ઓઝા, આનંદ ઓઝા, મોતીબેન ઓઝા અને ખુશી ઓઝા આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રમુખ પદ ઉપર સક્રિય જ છે અને છેલ્લા હમણાં 2 દિવસ પહેલા ખોટા આઈડી તરીકે ફોન કરીને ફ્રોડ કર્યું છે। આવા ઘણા બધા ગુનાહિત કામ કરે છે વ્યક્તિ। 4.5 વર્ષથી આ માણસ મને આવી રીતે બ્લેકમેલ કરતો હતો। મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો। ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા આચરવામાં આવે છે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ। આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી
તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે. અચ્છા, આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપીને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માંગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે, અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા. ભોગ બનનાર પરિણીત છે. તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં પ્રાથમિક તપાસ પણ શું હતી? ના, એ હજુ તપાસ ચાલુ. કન્ફ્યુઝન રિલેશનશીપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. નાણાં શું આપવામાં આવ્યું છે આ મહિલાને? મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કર્યો. ધરપકડ કેટલા લોકોની છે અશોક ઉજાની સાથે પરિવારમાં? અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1 ની અશોક ચંદ્રકાંતભાઈ ઓજાની. એના બનાવનો કેટલો સમય થયો? આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલો. ડિલે એફઆઈઆરનું કારણ શું છે? એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલી. સાહેબ, દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે? ફરીથી, દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને ડરાવીને સંભોગ કરવો તે. આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ. આખા મામલામાં 4 આરોપીઓ